નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાનમાં 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો અદ્યતન સિન્થેટિક રનિંગ ટ્રેકનું વિધિવત લોકાર્પણ હજુ સુધી થયું નથી અને પ્રથમ વરસાદમાં જ ગાબડું પડી જતાં કોન્ટ્રાક્ટરની કામગીરીની તપાસ કરવાની કોંગ્રેસે માંગ કરી. આ સિન્થેટિક ટ્રેક રમતગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી માટે બનાવવામાં આવ્યો હતો. નવસારીના નવા પ્રોજેક્ટની કામગીરી માટે અનુભવીઓને વધુ પગાર પર રાખીને સાથે સ્પેશિયલાઇઝ્ડ કન્સલ્ટિંગ એજન્સીની સલાહ લેવામાં આવી હોવા છતાં ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદમાં જ ટ્રેકનો એક મોટો હિસ્સો જમીનમાં બેસી ગયો. શહેરમાં નવનિર્મિત રસ્તાઓની નબળી ગુણવત્તા બાદ હવે સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવતા સ્થાનિકો અને વિપક્ષમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ ઘટનાને ભ્રષ્ટાચારનો ભૂવો ગણાવી છે. આટલી નબળી ગુણવત્તાનું કામ કરનારી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે નવસારી મહાનગરપાલિકા દ્વારા નોટિસ કે બ્લેકલિસ્ટ કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. નવસારી પાલિકાના કોંગ્રેસી સભ્ય પ્રભાબેન વલસાડિયાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ કોઈ સામાન્ય ભૂવો નથી, પરંતુ ભાજપ સરકારનો સ્પષ્ટ દેખાઈ આવતો ભ્રષ્ટાચાર છે. નવસારી મહાનગરપાલિકા જનતાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. આ લુન્સીકુઈ મેદાન વર્ષો જૂનું છે, જે પારસી પરિવારોએ અહીં બાળકોને રમવા માટે દાનમાં આપ્યું હતું. તો પછી આ મેદાનમાં પિચિંગ કરવાની જરૂર શું હતી અને સિન્થેટિક ટ્રેક પાછળ 4 કરોડ રૂપિયા ખર્ચવાની શું જરૂર હતી? આ માત્ર ને માત્ર કમિશનખોરીની પોલમપોલ છે. સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ભૂવાઓ પડવાની જે શરૂઆત થઈ છે તે ક્યાં જઈને અટકશે? ભ્રષ્ટાચારી પોલ ખોલતો ખાડો મનપા તંત્ર યોગ્ય પગલાં લેશે પછી એની મામલા પર પડદો પાડી દેવાશે? જનતાના ટેક્સના રૂપિયા આવી રીતે મનપા દરેક જગ્યાએ ખોટા ખર્ચમાં ઉપયોગ કરતા રહેશે એવું જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિપોર્ટર દીપકભાઈ પરમાર, નવસારી. દોડવીરો માટે સિન્થેટિક ટ્રેકની હાલત શું થઈ છે? તમને દોડવીરની તો શું વાત કરું, આખા દેશનો દરેક યુવાન એમ જ દોડ્યા કરતો છે, નોકરી માટે, ધંધા માટે, શિક્ષણ માટે. અને દરેક ઘરનો જે બાપ છે, જે વડીલ છે, તે સવારથી સાંજ સુધી પોતાના કુટુંબનું ચલાવવા માટેના 2 ટાંટિયા લેવલ કરવા માટે દોડે છે. અહીં દોડવીર જેવી કોઈ જગ્યા જ નથી. ત્યારે આ નવસારીનું ઐતિહાસિક લુન્સીકુઈ ગ્રાઉન્ડ, જેને કોઈ પારસી સદગૃહસ્થે લોકોને રમવા માટે, ખેલાડીઓને રમવા માટે, આ શહેરના ભૂલકાઓને રમવા માટે દાનમાં આપેલું. આ દાનમાં આપેલા આ ગ્રાઉન્ડની હાલત તમે અત્યારે જુઓ છો. આ સિન્થેટિક ટ્રેક એ પેલા રબર ચોંટાડેલું હોય ને તેમ તમારા હાથમાં આવીને ઉખડી જાય, મોટું ગાબડું પડેલું છે. અચ્છા, આ વસ્તુ માટે એ લોકોએ 4.5 કરોડનું લગભગ આયોજન કર્યું છે અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આ ટ્રેક માટે. બીજું, એ લોકોએ બુદ્ધિનું પ્રદર્શન એ કર્યું છે કે ટ્રેકને વચ્ચે લીધો છે. ગ્રાઉન્ડ સાઈડ પર લેતે તો બીજી જગ્યા પણ મળતે, પણ આ લોકોની પાસે કોઈ જાતનું આયોજન, અક્કલ, કોઈ જાતની એક્ટિવિટીનું નોલેજ એ કશું જ નથી. આ લોકો પૈસા ખંખેરવા માટે, ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા બનાવવા માટે સત્તામાં આવેલા લોકો છે. આ શહેરની અને દેશની જનતા જાગશે નહીં તો એની આવનારી પેઢી ભીખ માંગવાની છે એવું મને સ્પષ્ટ દેખાય છે. ત્યારે લોકોએ જાગૃત થઈને આવા લોકોને રોડ પર દોડાવવા જોઈએ અને એ લોકો પાસે હિસાબ લેવો જોઈએ. આ દેવ ચૌધરીને 64 લાખ રૂપિયા હજુ બીજા પાછા પહેલા જ બોર્ડમાં ભ્રષ્ટાચારની તપાસ તો સાઈડ પર ગઈ, પણ બીજા 64 લાખ એ લોકો મંજૂર કર્યા. એટલે એનો મતલબ એવો થાય કે આ બધા ભાગબટાઈમાં સાથે હતા, એટલે કોઈ કંઈ બોલી શકતું નથી. પણ ઉપરવાળાને ઘેરે દેર છે, અંધેર નથી. રામના મંદિરની ચોરી કરવા વાળાને, રામના મંદિરમાંથી ઈંટો લઈ જવા વાળાને, સોનું ચાંદી વેચી મારવા વાળાને, રામની પાદુકા વેચવા વાળાને રામ છોડશે નહીં. આગામી સમયમાં તમે જોજો.